તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. આજે તમે જોઈ શકો છો અમારી પાસે છે સ્વરાજ ટ્રેક્ટર. આજે એની બેરિંગ છે ખોલેલ જતી રહી હતી, તો મેં એને ખોલી નાખ્યું છે. અને એમાં તમે જોઈ શકો છો આ છે વ્હીલનો એક હબ, જેને અમે ખોલ્યું છે. અને આની અંદર બેરિંગ નાખવાની છે. અહીંયાથી આને નીકાળ્યું છે. આનું એક વાઇસર આવે છે, એ બી મંગાવવાનું છે. તો એ તૂટી ગયું હતું અને અંદરવાળી બેરિંગ હતી તે પણ તૂટી ગઈ હતી, તો એ નવી લાવી દીધી છે અમે. તમે જોઈ શકો છો આ છે બેરિંગ. કંઈક આ પ્રકારની બેરિંગ આવે છે આમાં, તમે જોઈ શકો છો. ઉપરવાળો છે એ કોલર છે, એને કોલર કહેવામાં આવે છે. આ જોઈ શકો છો કોલર નંબર લખેલો છે, બેરિંગની અંદર પણ નંબર લખેલો છે. તો જો આ બેરિંગ કેવી છે ને આને આમને લગાવવાની છે, અંદર ફિટ કરવાની છે. તો બેરિંગનો આ નંબર જોઈ શકો છો તમે. અંદરની સાઈડ જે મોટી બેરિંગ આવે છે એનો નંબર છે આ 25877 એવો નંબર છે. અને આ જો એક નાની બેરિંગ છે એ પણ તૂટી ગઈ છે, એ હજુ મંગાવવાની છે, એ મંગાવી દઈશું. જે એક આ કોલર છે એ પણ મંગાવવાનો છે, તો આ મંગાવી દઈશું. પછી આ બંનેને અંદર ફિટ કરવાના છે, તો એ ફિટ કરે. અને કોલર નીકાળવાનો છે, હજુ ઠોકીને મારે કાઢવો પડશે. આની અંદર તમે જોઈ શકો છો એક કોલર છે, આ રિંગ જેવું દેખાય છે, એને બહાર કાઢવાનો છે. અને બહાર કાઢ્યા પછી જે નવો છે તેને ફિટ કરવાનો છે. અને પાછળની સાઈડ પણ એક બાજુ છે, બીજી બાજુ જે નાની બેરિંગનો છે એ પણ અમારે કાઢવાનો છે. અંદર તમે જોઈ શકો છો એ દેખાય છે. તો ડિસમિસ વડે આને કાઢવો પડશે બહાર, ત્યારબાદ નવો ફિટ થશે. અને આ બેરિંગ છે તે નાની એ અહીંયા ફિટ થશે, અને પેલી મોટી છે એ પેલી બાજુ ફિટ થશે. તો કંઈક આ રીતે આજનું કામ છે તે અમને મળી છે, એટલે કે મેં ખોલી કાઢ્યું છે ટ્રેક્ટર. અને બીજી એક બેરિંગ લાવવાની છે, તો લાવી દઈએ. તો જોઈ શકો છો તમે આ એક નાની બેરિંગ પણ જતી રહી હતી, એ બી લાવી દીધી. આ છે કોલર અને આ બેરિંગ છે, તો એને ફિટ કરવાની છે. અને મોટી જે હતી બેરિંગ અંદરની સાઈડ આવે છે, 2 બેરિંગ આવે ટોટલ, તો એની મેં અંદર ફિટ કરી દીધી છે. અને એક ડબલું ખાલી થઈ ગયું છે, અને હવે આ નવું ડબલું આપણે તોડીશું ગ્રીસનું, અને આને નવીને અંદર ફિટ કરીશું. તો તમે પણ તમારા ટ્રેક્ટરને કેવી રીતે કામ ઘરે જ ખોલો છો કે નહીં ખોલતા કહેજો. અને ચાલો, તો આપણે આખું જે વ્હીલની એસેમ્બલી છે એ ફિટ કરી દીધી છે. અને જો કેવી રીતે ફરે છે. હવે આ સ્મૂથ ગ્રીસ પીસ લગાવી દીધી છે, અને હવે આને આપણે ઉપર વ્હીલ ચડાવી દઈશું. તો વ્હીલ પણ ચડાવી દીધું છે, હવે તમે જોઈ શકો છો. આને ફિટ કરી દઈશું બસ. તો હવે આને રેડી છે. જો આવો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અને તમે પણ કોમેન્ટમાં લખવાનું ના ભૂલશો કે તમે શું તે ઘરે ખોલો છો ટ્રેક્ટર કે નહીં.